ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। નેત્રંગ તાલુકામાં માત્ર 10 કલાકમાં 10.50 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। હાંસોટમાં 3.5 ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ભારે વરસાદથી બલદવા અને પિંગોટ ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। પાણી ભરાતા વાલિયાવાડી માર્ગ બંધ કરવામાં આવ્યો છે। દહેલી રાજપરા ડાયવર્ઝન ધોવાતા અવરજવર બંધ કરવામાં આવી છે। નાગરિકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે તંત્રએ અપીલ પણ કરી છે। તો ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટની સ્થિતિ, મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। નેત્રંગ તાલુકામાં માત્ર 10 કલાકમાં 10.50 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। હાંસોટમાં 3.5 ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે વરસાદથી બલદવા અને પિંગોટ ડેમ ઓવરફ્લો પણ થઈ ગયો છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। પાણી ભરાતા વાલિયાવાડી માર્ગ બંધ કરાયો અને આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર છે। ગૌરવ, ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટની સ્થિતિ, અત્યારે શું કામગીરી તંત્ર દ્વારા અને શું સૂચના અપાઈ છે? તંત્ર સતત એલર્ટ મોડ પર છે તથા વાલિયા અને નેત્રંગ વિસ્તારની અંદર જે રસ્તાઓ માર્ગો બંધ કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારો જે માર્ગ પરથી પાણી ફરી વળ્યા છે તે કોર્ડન કરી અને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તથા હાંસોટ અને અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ એવો છે જ્યાં આમલા ખાડીએ પાણી પુલ પરથી વહી રહ્યા છે ત્યારે એ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તંત્ર સતત એલર્ટ મોડ પર છે અને સતત કાર્ય કરી રહ્યું છે। બિલકુલ, આભાર ગૌરવ તમામ જાણકારી માટે। ભરૂચના અંકલેશ્વરમાં વરસાદની વચ્ચે માનવતાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે। પિરામણ બ્રિજ નીચે ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ હતી। પિરામણના ફારૂકભાઈ અને મહેમૂદભાઈએ તાત્કાલિક કારમાં સવાર લોકોને બચાવ્યા। પોતાના જીવની પરવા કર્યા વિના કારમાં સવાર 2 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। ફારૂકભાઈ અને મહેમૂદભાઈના સાહસિક કાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે। ભરૂચના અંકલેશ્વરના આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને તેની વચ્ચે માનવતાનું ઉદાહરણ જોવા મળ્યું છે। પિરામણ બ્રિજ નીચે ધસમસતા પાણીના પ્રવાહમાં કાર ફસાઈ ગઈ અને પિરામણના ફારૂકભાઈ અને મહેમૂદભાઈએ તાત્કાલિક કારમાં જે લોકો સવાર હતા એ તમામનો જીવ બચાવ્યો છે। પોતાના જીવની પરવા કર્યા વગર કારમાં સવાર 2 લોકો હતા જેમનું રેસ્ક્યુ કર્યું છે અને તેમના આ કાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા પણ થઈ રહી છે। તો ભરૂચના દ્રશ્યો અને આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર છે। ગૌરવ, એક તરફ ભરૂચના અંકલેશ્વરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે પરંતુ તેની વચ્ચે રેસ્ક્યુના દ્રશ્યો છે કે જ્યાં સ્થાનિક લોકોએ કારમાં સવાર લોકોનો જીવ બચાવ્યો। શું જાણકારી? જી, પિરામલ નાકા વિસ્તારની અંદર આમલા ખાડી જયારે ઓવરફ્લો થઈ છે ત્યારે એક પિકઅપ વાન ત્યાં ફસાઈ હતી જેની અંદર 2 વ્યક્તિઓ સવાર હતા। તે સદનસીબે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા નજર પડતા તરત જ રેસ્ક્યુ કરી અને 2 લોકો દ્વારા સતત 2 જણને બહાર કાઢી અને તંત્રને જાણ કરવામાં આવી હતી અને સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા। બિલકુલ, આભાર ગૌરવ તમામ જાણકારી માટે।